પૃથુ ભગવાને કહ્યું શું કામ આ બધાને અનાજ નથી આપતી? હે રાજા, કઈ એવી માં હોય કે દીકરો ભૂખો થાય માં જ ભોજન ન આપે? આ બધા મને માં કહેવા તૈયાર નથી. પછી તો પૃથુ ભગવાનના કહેવા મુજબ ઇન્દ્રને વાસરડો બનાવ્યો અને પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વી માતાએ એને અમૃત આપ્યું. મનુ મહારાજને વાસરડો કર્યો અને પૃથ્વીનું દોહન કર્યું તો માણસોને અનાજ આપ્યું. દૈત્યોએ દોહન કર્યું. બલિરાજાને વાસરડો બનાવ્યો, એને મદિરા આપી. આ ધરતી તો માં છે, કામધેનુ છે, જેને જે જોઈએ તે ધરતી માતા આપે. પણ આ ધરતીમાં જો તમાકુ ધરતીમાંથી ઉત્પન્ન થાય અને કેરી ધરતીમાંથી ઉત્પન્ન થાય, આ બધા ફળો સુંદર મજાના સફરજન, પણ શું ખાવું શું ન ખાવું એનો નિર્ણય આપણે લેવો જોઈએ. ના તમાકુ છે ને, પછી ભાઈશ્રી કે તમાકુ તો એની ખેતી એવી છે કે આજુબાજુ એને કાંટાની વાયરની પણ જરૂર નથી. એ ખેતીવાળાને પૂછ્યું આનું કારણ શું, તો ત્યાં ગધેડા નથી ખાતા. એટલે વિચાર કરો, ગધેડા જેને ખાય નહીં એને આપણે ખાય તો ગધેડા સારા કે આપણે? જય હો જય હો. ઓહો, આ તો ભગવાનની કથા છે ભાઈ, એમાં બધાનું આવશે. હમણાં આગળ 5મા સ્કંદમાં બધું એ વર્ણન આવશે. રસિક બાપા બહુ તૈયાર છે કે માવો ખાવાની રજા. બાપા તમને રજા આપીએ પણ કયો માવો ખબર? જય હો. માવો માવો શું કરો ભાઈ, એ માવો માવો શું કરો? એ માવો મારી પાસે રે, માવાની મોરલી મનડા હે રાણી, મારા મનડા હે રાણી. એ પ્રેમ ચંદનના ઝાડવા હોય, પ્રેમ ચંદનના ઝાડવા, મારી દેહુ મારોય બારે, માવાની મોરલી મારા મનડા હે રાણી, મારા દલડા હે રાણી, મારા મનડા હે રાણી, મારા દલડા હે રાણી. એ માવો માવો શું કરો? આય માવો શું કરો? માવો મારી પાસે રે, માવાની મોરલી મારા મનડા હે રાણી, મારા દલડા હે રાણી. આ માવો ખાવાની છૂટ. યશોદાનો માવો હે. તો આ ધરતી માતા છે, જેને જે જોઈએ તે આપે. સૌને સારી રીતે રાજ્ય કર્યું હોય. પૃથુ ભગવાને 100 વર્ષ સુધી રાજ્ય કરી પૃથુ ભગવાન જંગલમાં ગયા. પૃથુ ભગવાનની એક કથા, ઇન્દ્ર આવીને ઘોડાનું હરણ કરે એ કથા સંભળાવી. ત્યાર પછી ના અધ્યાયમાં મોક્ષ પ્રકરણ, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અને પુરંજનનું આખ્યાન સંભળાયું. કાળદેવની દીકરી જ્વરા, જે વૃદ્ધાવસ્થા, એ કાળની દીકરી છે, એ મને તમને વળગી જાય. અજાણ્યો પુરુષ જરા નામની કન્યા સાથે લગ્ન કરે છે. વૃદ્ધાવસ્થા આવે પછી કાળ આવે અને કાળ મારો તમારો કોળિયો કરી જાય. એ પુરંજન કથા, પ્રચેતાઓની કથા સંભળાવી. ચતુર્થ સ્કંદનું પુષ્પ ભગવાનના શ્રી ચરણોમાં સાદર સમર્પિત. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ એ ભગવાનનો જમણો સાથળ છે. અને હવે 5મા સ્કંદમાં પ્રિયવ્રત રાજાની કથા આવે છે. ચોથા સ્કંદમાં ઉતાનપાદની અને આ સ્કંદમાં એના નાના ભાઈ એટલે ધ્રુવજીના કાકાની કથા, જેને અતિ વ્રત પ્રિય છે, એનું નામ પ્રિયવ્રત. પ્રિયવ્રત ભગવાનનું ભજન કરતા હતા. નારદજી એને સમજાવ્યા કે જો ભજન કરવું હોય ને તો તમે સંન્યાસી બની જાઓ. એ સમયે મનુ મહારાજ ત્યાં આવ્યા.
બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીએ પ્રિયવ્રતને સમજાવ્યા કે જો રાજા ગ્રહસ્થમાં રહી અને ભગવાનનું ભજન કરવું એ અતિ શ્રેષ્ઠ છે. એ કિલ્લો છે, કિલ્લામાં રહીને સૈનિક લડે તો એની સુરક્ષા કહેવાય. માટે તમે ગ્રહસ્થી બનો. એમાં બ્રહ્માજી કે હું પણ પ્રસન્ન થઈશ. બ્રહ્માજીના સમજાવવાથી પ્રિયવ્રત રાજાએ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કર્યો. એમને ત્યાં 10 પુત્રો થયા. ઉત્તમ રીતે રાજ્ય કર્યું. ત્યાં મેરુની પુત્રી મેરુ દેવીનું લગ્ન થયું અને એમને ત્યાં સાક્ષાત ઋષભદેવજી ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી ઋષભદેવજી ભગવાન કી જય. નિવૃત્તિ માર્ગ સુધી બતાવવા માટે આ ઋષભદેવ ભગવાને અવતાર ધારણ કર્યું. ઋષભદેવજી એવા તપસ્વી હતા. એકવાર એના રાજ્યમાં વરસાદ ન પડ્યો, દુષ્કાળ પડ્યો અને ઋષભદેવજીએ યોગ બળ વડે એવો વરસાદ વરસાવ્યો કે બધાનો પાક સારી રીતે નીપજો. લોકો બહુ આનંદમાં આવી ગયા. ઇન્દ્ર મહારાજ પ્રસન્ન થયા અને એની દીકરી જેનું નામ છે જયંતી, આ દીકરી ઋષભદેવજી સાથે પરણાવે છે અને એમને ત્યાં 100 પુત્રો થયા. એમાંથી 81 પુત્રો કર્મકાંડી થયા અને 9 પુત્રો યોગેશ્વરો થયા, જેને 9 યોગેશ્વરો કહેવામાં આવે છે અને એની કથા 11મા સ્કંદમાં આવશે. ઋષભદેવજી દિવ્ય સંત હતા. સંન્યાસીના ધર્મો શું એ બતાવવા માટે આ ધરતીમાં પધાર્યા હતા. એકવાર અજનાભ ખંડમાં આ ઋષભદેવજી બેઠા છે અને એના દીકરાઓ ત્યાં હાજર છે અને દીકરાઓને ઉપદેશ આપે છે. હે બેટાઓ, નાયમ દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામાન પરહતિ વિડ ભુજામી. હે બેટા, આ શરીર ભોગ ભોગવવા માટે નથી મળ્યું. આ શરીર સંસારના સુખો મેળવવા માટે નથી મળ્યું. આ શરીર તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે, પ્રભુની પ્રાપ્તિ માટે આ શરીર મળ્યું છે. હે બેટા, એક દિવસ આપણે બધા જ આ બધું છોડીને જવાનું છે. આપણે નહીં, મોટા મોટા રાજાઓ ગયા. લંકા જેવું રાજ હતું જેના ઘરે મંદોદરી રાણી. લંકા જેવું રાજ હતું જેના ઘરે મંદોદરી રાણી. ચાંદો સૂરજ દેની ચોકી આપણે બધાને જ્ઞાન આપ્યું કે હે માણસો, હે માનવો, ભગવાનનું ભજન કરી લ્યો અને ભગવાનને પ્રાપ્ત કરી લ્યો. ઋષભદેવજીએ કહ્યું, હે બેટા, મહાપુરુષનો સંગ, મહાપુરુષના ચરણની રજ જ્યારે મસ્તક ઉપર પડે ત્યારે જીવનું કલ્યાણ થાય. કોઈ પણ સંતના આશીર્વાદ વગર ભગવાન ક્યારે મળે નહીં. મહાપુરુષોનું વર્ણન બતાવી અને ઋષભદેવજી જંગલમાં ગયા. આગ લાગી જંગલમાં. ઋષભદેવજી કે આ શરીર બળે, આત્મા થોડો બળે, અને જંગલમાં બળી અને ભસ્મ થયા. 100 પુત્રોમાંથી 81 પુત્રો કર્મકાંડી થયા. સૌથી મોટા દીકરા જેનું નામ છે શ્રી ભરતજી. આ ભરતજી ઉત્તમ રીતે રાજ્ય કરી અને બધું છોડી અને ગંડકી નદીમાં જ્યાં પુલહાશ્રમ છે એ ગંડકી નદીમાં જઈ અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. કેળસમાં પાણીમાં ઊભા શ્રી ભરતજી આ ગંડકી નદીને શાલિગ્રામી પણ કહેવામાં આવે છે, કારણ કે એ નદીમાંથી શાલિગ્રામ પ્રગટ થાય છે. કેળસમાં પાણીમાં ભગવાન
ભરતજી સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે, તપ કરે છે. એવામાં એક હરણી જેના પેટમાં બાળક હતું અને પાણી પીવા માટે નદી કિનારે આવી અને એમાં કોઈ સિંહે ગર્જના કરી અને પેલી હરણી ડરી અને કૂદકો મારી સામે કિનારે ગઈ. પેટમાં જે બાળક હતું એનો પ્રસવ થઈ ગયો પાણીમાં. હરણી સામે કિનારે જઈ અને મૃત્યુ પામ્યું. હરણનું બચ્ચું તણાતું ભરતજી જ્યાં ભજન કરતા હતા ને એના શરીરને સ્પર્શ થયો. ભરતજી આંખો ખોલીને જોયું કે અરે આ હરણનું બચ્ચું આવું નાનું. પછી તો ભરતજી એને બહાર લઈ આવે. એના પેટમાં પાણી હતું એ બહાર કાઢ્યું. આશ્રમમાં લઈ આવ્યા. ગરમ તાપથી એને ગરમી આપી. ત્યાં તો એ બચ્ચું કૂદકા મારવા લાગ્યું. ઓહો, ભરતજી કે આ તો સુંદર મજાનું બાળક. પછી તો ભરતજી બચ્ચામાં એવા આસક્ત થઈ ગયા. ભરતજીના મનમાં વિચાર આવ્યો કે જો હું ન હોત ને તો આ બચ્ચું મરી જાય. જો આ અહંકાર આપણે એમ થાય કે હું ન હોત તો આ કથા ન થાય, એ ખોટી વાત. ઘણા એમ કે હું ન હોત તો આશ્રમ ન ચાલે. મારા પૂજ્ય ભાઈશ્રી તો એમ કે તું ન હો ને તો બધું સારી રીતે ચાલે. આપણે એવું અજ્ઞાન કરીએ ખોટી વાત છે. પણ ભરતજીના મનમાં અહંકાર આવ્યો. પછી તો ભરતજી વળી પાછા સરોવરમાં ભજન કરવા જાય. ત્યાં પેલું બચ્ચું કૂદકો મારી નીચે આવે. ભરતજી કે હવે આજે ભજન કરવું નથી. વળી બચ્ચાને લઈને આશ્રમમાં આવે. ભરતજી યજ્ઞ કરતા હોય ત્યાં પેલું બચ્ચું આવે. ભરતજીની પીઠ પાછળ શિંગડા મારે, જવતલની થાળી ઢોળી નાખે. ભરતજી કે હવે આજે યજ્ઞ કરવું નથી. જો બચ્ચામાં કેવી આસક્તિ હે. હરિનું સ્મરણ છૂટવા લાગ્યું અને હરણમાં ભરતજી આસક્ત થવા લાગ્યા. બધું છોડીને આવ્યા અને જંગલમાં હરણમાં આસક્ત થયા. એકવાર સાંજનો સમય અને પેલો હરણનું બચ્ચું આશ્રમની બહાર ગયું તો એને ઘણા હરણાઓને જોયા. એને થયું કે મારી જ્ઞાતિના તો આ બધા છે. કૂદકા મારતું એ બચ્ચું એમની સાથે ગયું. આ બાજુ ભરતજી ચિંતા કરે, અરે મારું બચ્ચું ક્યાં થયું હશે, મારા બચ્ચાનું શું થશે, એને કોઈ વાઘ વરુ મારી નાખશે, એને કોણ ભોજન આપશે. ધીરે ધીરે સમય જવા લાગ્યો. ભરતજીનું આયુષ્ય પણ પૂર્ણ થવા લાગ્યું. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે અંતે યામતી સાગતી. છેલ્લે જેવા આપણા વિચારો હોય ને એવો આગલો અવતાર મળે. ભરતજી હરણનું સ્મરણ કરતા કરતા એનું આયુષ્ય પૂરું થયું અને ભરતજીનો બીજો અવતાર કાલંજર પર્વતમાં હરણનો થયો. જો મોક્ષ મેળવવા ગયા અને બીજો અવતાર થયો. પણ હરણના શરીરમાં એને ગયા જન્મની સ્મૃતિ છે કે અરે મેં કેવી ભૂલ કરી હે. બધું છોડીને હરણના બચ્ચામાં આસક્ત થયું. હરણ પાણી પીતું નથી, ઘાસ ખાતું નથી. જો અમુક પ્રાણીઓ એવા હોય કે જે ભગવાનના પરમ ભક્ત હોય પણ યોગ ભ્રષ્ટ જીવ હોય, થોડી ભૂલને કારણે એને બીજો અવતાર લેવો પડ્યો હોય. વૃંદાવનમાં એક કૂતરો એવો હતો કે વ્રજ પરિક્રમા વૈષ્ણવો કરે ને તો એ કૂતરો પણ સાથે ગોવર્ધનની પરિક્રમા કરતો. અને કૂતરો જ્યારે ભગવાનના ધામમાં ગયો તો બધા સંતોએ એનો પાછળ ભંડારો કર્યો. આવા જીવ પણ હોય એમ. પછી તો હરણનું શરીર છૂટ્યું અને અંગીરા ગોત્ર બ્રાહ્મણને ત્યાં એક દીકરી અને દીકરો એ જોડલાનો જન્મ થયો. એ દીકરો હતા એ ભરતજી પોતે હતા. આગલા જન્મનું એને જ્ઞાન છે. ભરતજી કઈ બોલતા નથી. એના પિતાજી નિશાળે ભણવા બેસાડે, ભરતજી કઈ ભણતા નથી. અરે થોડી ભૂલ કરી અને 2 જન્મો લેવા પડ્યા અને કદાચ હવે ભૂલ કરીશ તો પાછા કેટલા જન્મો લેવા પડશે. હવે કાંઈ બોલવું નથી. ગાયત્રી મંત્રની જનેવ આપી પણ ગાયત્રી મંત્રે ભરતજી બોલતા નથી. પાગલની જેમ ભરતજી જીવે છે. પછી તો પિતાજી ભગવાનના ધામમાં ગયા. ભાઈ બહેન એટલા મોટા ભાઈ અને ભાભી તો આપણે કામ કરીએ તો ભોજન આપે, નહીતર કોઈ બોલાવે નહીં. ભાભીએ ભરતજીને કાને લગાડ્યા. ઘોડિયામાં છોકરા રમતા હોય તો કે દોરી આપી ગયો હિંચકાઓ. ભરતજી કે જો સરખી રીતે કામ કરીશ ને તો દરરોજ કામ કરવું પડશે. એવી રીતે હિંચકાયો, ઘોડી ઊંધું પડી ગયું. પાણી ભરવા જાય તો બધા વાસણો તોડી નાખ્યા. કચરો ફેંકવા જાય તો સુપડું ભેરું ફેંકી દઈએ. ભાભી કે આ ઘરના કામને લાયક નથી, આ વાડીએ લઈ જાઓ.
અને મોટા ભાઈ બધા એને વાડીએ લઈ ગયા. સુંદર મજાનો એ બાજરો ખેતરમાં ઉગ્યો છે. ભરતજી પાણી મારે, આમ ક્યારામાં પાણી છોડીને આંખો બંધ કરી જાય અને ભગવાનનું ધ્યાન કરે છે. ભાઈઓએ કીધું હવે બાજરામાં ડુંડા આવી ગયા, એમાં દાણા આવી ગયા, ધ્યાન રાખજે. બધા ભાઈઓ ઘરે ગયા અને ભરતજી વાડીએ પક્ષીઓનું ધ્યાન રાખે. ત્યાં તો હજારો પંખીડાઓ એ ડુંડામાં બેસી અને બાજરો ખાવા લાગ્યા. ભરતજી કે વાહ પ્રભુ, શું તારી લીલા હે! આ રામનું ખેતર અને આ રામના પંખીડા, હું એને શું કામ ના પાડું હે? રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. એ પંખીડો પેટ ભરી ખાઈ ગયો, એક બાજરાનો દાણો રહ્યો નહીં. પછી તો ભાઈઓએ કીધું કે હવે આ વાડીના કામને લાયક નથી અને બહાર કાઢો. બેન બિચારી પાછળ દોડી, પણ બેનના પ્રેમે ભરતજી ફસાયાની આગળ ગયા. ભીલ લોકો એક માતાજીનો યજ્ઞ કરતા હતા. એમાં 32 દક્ષિણા માણસની જરૂર હતી. એમાં ભરતજી રસ્તામાં મળ્યા. બધાએ જોયું કે આ સુંદર મજાનો છે, 32 દક્ષિણો, હાલો આને મારી નાખ્યું. ભીલ લોકો ત્યાં લઈ ગયા, એને સ્નાન કરાયું, પુષ્પનો હાર પહેરાયો અને તિલક કર્યું. મહાકાળીની સામે ભરતજીને ઊભા રાખ્યા. મારા હાથમાં હથિયાર લઈ ઊભા છે. બ્રાહ્મણોએ કહ્યું કે અમે મંત્ર બોલીએ સ્વાહા આવે એટલે આ માથું તમે કાપી નાખજો. એ પુરોહિતો દ્વારા મંત્ર પૂર્ણ થયો અને જ્યાં સ્વાહા બોલવા જાય ત્યાં તો મહાકાળીની મૂર્તિ ફાટી, માં જગદંબા કાલિકા પ્રગટ થયા અને ભીલ સૈનિકોને બધાને માર્યા. ભરતજીને બે હાથ ઊંચા કરી માએ આશીર્વાદ આપ્યા. ભરતજી હાથ જોડ્યા. તું કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોઉં માયા રે મા, તું કાળીને કલ્યાણી.
શંકરથી ડરતો નથી, શિવના ત્રિશૂળથી ડરતો નથી, બ્રહ્માના નાગ વિશંકે સુરરાટ વજ્રાન નદ્યક્ષ શૂલાત નયમાક્ષ દંડાન નાગદ્યર્ક સોમા નીલવીત પાત્રા સંગે કે ભાઈ હું બ્રાહ્મણના શાપથી ડરું છું, તમે કોઈ બ્રાહ્મણ તો નથી ને? રઘુગણ ભરતજીએ કીધું ભાઈ હું તને એ જ કહેવા માંગુ છું, તું કોણ છો? આ હું કોણ છું એની ઓળખ કરવા માટે આપણે આવ્યા છીએ. પછી તો ભરતજી કે આજે હું જો નહીં બોલું તો આને ખબર નહીં પડે. તને ખબર છે ભરત રાજાને ઓળખે છે? બોલે હા, એ તો આખી દુનિયાના રાજા હતા, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું, એને કોણ ન ઓળખે? એ ભરતજીનું શું થયું ખબર? તો એ તો ગણતી નદીમાં ભગવાનનું ભજન કરી ભગવાનને પ્રાપ્ત થયા. એ પ્રાપ્ત નથી થયા, એનો બીજો અવતાર હરણનો હતો. અને અત્યારે જો તારી સામે ઊભો ને, એ કોઈ સામાન્ય માણસ નથી, પણ હું રઘુગણ ભરત રાજા પોતે છું. પછી તો ભવાટીનું વર્ણન કર્યું. આ સંસારમાં આપણે બધા ભૂલા પડ્યા છે. એક પથિક જંગલમાં જતો હતો અને એમાં એક સોનાની થેલી મળી. એટલે પથિક બહુ રાજી થયો. એ સોનામોર લીધું, એને સોનાની એક હાથમાં લીધી, પાછો ન વળ્યો અને જંગલમાં આગળ આવ્યો. ક્યાંક બીજી કેડી આવી, બીજો રસ્તો આવ્યો, એ રસ્તામાં ચાંદીની ઈંટ હતી. પથિક બહુ રાજી થયો કે હજુ આગળ જાઓ, મને કંઈક મળશે. આગળ ગયો, ત્રીજે રસ્તે એક સોનાનું પૂતળું હતું. પથિક અતિ રાજી થયો. હજી એને એમ થયું હજી હું આગળ જાઉં, પાછો ન વળ્યો. જંગલમાં આગળ ગયો, ત્યાં ચોથી કેડી હતી અને ત્યાં એક શિકારી બાણ લઈ અને ઊભો હતો. પેલા પથિકને બાણ માર્યું, એનું મૃત્યુ થયું. જે કાંઈ ધન હતું એ બધું ત્યાં જ પડ્યું રહ્યું. આ હું તમે આ સંસારના માર્ગમાં આપણે ભૂલા પડ્યા છીએ. 1 લાખ રૂપિયા આપણે કમાય ને તો એમ થાય હજી આગળ જઈ 2 લાખ થશે, હજુ આગળ જઈ આપણે કરોડપતિ થઈએ, હજી આગળ જઈએ બીજી 3-5 ફેક્ટરી થઈ જાય. બધું કરતા કરતા આગળ જઈએ ને ત્યાં છેલ્લે રસ્તે શિકારી બીજો કોઈ નહીં પણ કાળદેવ બાણ લઈને ઊભા હશે અને મારો તમારો કોળિયો કરશે. ધન કમાયેલું બધું અહીંયા જ રહી જશે. ભેળી કરવા આમ તેમ ભેટકો ભેળી થઈ ગઈ પઈ, માંડ માંડ કરીને ભેળી કરી આયુષ ખૂટી ગઈ. હવે તારી જિંદગી જાતે રે. ઘણા લોકો એમ કે વૃદ્ધાવસ્થામાં અમે ભગવાનનું ભજન કરશું. અરે વૃદ્ધાવસ્થા આવશે જ, એની ખાતરી શું? કદાચ એટેક આવી ગયો તો એટલે ભગવાનનું ભજન કરશું એવું નહીં, શરૂ કરી દીધું. શાંતિ ભગવાનની આયુ ગઢપણ તાસ્તીની કફોડી થઈ. મમતા વધીને માન ખઈડું એ પછી બુદ્ધિ બગડી ગઈ. હવે તારી જિંદગી જાતે રહી. આનાનું ભરાડ કરે હે પ્રભુ ભેજો નહીં, અધોગતિ અંતે થઈ. માનવ દેહ તને અરે મોંઘો મળ્યો, કિંમત કરી નહીં કઈ. હવે તારી જિંદગી જાતે રહી. ભગવાનનું વર્ણન કર્યું. આ ભવસાગરની ભલોણીમાં આપણે બધા ભૂલા પડ્યા છીએ. સંતો એમ કહે છે કે જે રઘુગણ રાજા હતા એ બીજા કોઈ નહીં પણ ઓલું હરણનું બચ્ચું હતું ને એ જ રઘુગણ હતું. અને આજે ત્રીજા જન્મે બંનેનો ભેટો થયો અને બંનેનો ઉદ્ધાર થયો. એક ત્યાર પછી જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન કર્યું. એક અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું. આ સૃષ્ટિ ભગવાન સિવાય બીજું કાંઈ નથી એ વર્ણન કર્યું. આગળના
અધ્યાયમાં નરકોનું વર્ણન કર્યું. 28 પ્રકારના મુખ્ય નરકો છે. જેવું માણસ પાપ કરે તેવા નરકમાં એની ગતિ થાય. કુંભી પાપ, રૌરવ, તામિશ્ર, અંધ તામિશ્ર, આ બધા નરકો છે. કોઈનું ખોટું ધન લેવી એને નરક મળે, કોઈનો વિશ્વાસઘાત કરે એને નરક મળે, દેશનો દ્રોહ કરે એને નરક મળે, પોતાનો ધર્મ ન બજાવે એને નરક મળે, બીજાની નિંદા કરે એને નરક મળે, ઘણા બધા પાપો કરે એને નરક મળે, દારૂ પીવીને નરક મળે, પત્નીને મારે એને નરક મળે, કોઈ સ્ત્રી સાથે દગો કરે એને નરક મળે, માવો ખાઈને નરક મળે, ચા પીવીને નરક મળે, બનારસી પાન ખાઈને નરક મળે, બજરગીને નરક મળે, માકડને મારીને નરક મળે. આ નરકની તો કથા એક આખો દિવસ જોયો. જવાબ એને મારી નાખે એને નરક મળ્યો. ભાગવતજીમાં બહુ જાજુ લખ્યું છે. તો નરકના અધિકારી બધા આપણે છીએ. આપણે બધા સંઘમાં સાથે હોય, ટ્રેનમાં એકલા નાસ્તો ખાઈ દે એને નરક મળે. જોજો આંબળી હવે એકલા ખાતા નહીં. પરીક્ષિત મહારાજે હાથ જોડ્યા, હે ગુરુદેવ, આમાં તો અમારા બધાનો વારો આવી ગયો ને, આપણે બધા જ નરકમાં જઈશું. આ નરકથી બચવા માટેનો કોઈ ઉપાય? સુખદેવજીએ કહ્યું, હા રાજા. હવે 6થા સ્કંદમાં એની કથા સંભળાવે છે કે જે ભગવાનનું નામ લે એ નરકમાંથી બચી જાય. પ્રાયશ્ચિત કરી અને જે પરમાત્માને મેળવે, પ્રભુનું ભજન કરે, 3 પ્રકારના પ્રાયશ્ચિત છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. જ્ઞાનનું પ્રાયશ્ચિત હાથીના સ્નાન જેવું. હાથી પાણીમાં નાવા જાય પણ પાછો રેતીમાં આળો કે, એટલે સ્નાનનું અતિ મહત્વ નહીં. બીજું કર્મનું પ્રાયશ્ચિત, બોલે એ જે સુકાયેલું ઘાસ હોય અને એમાં આપણે આગ લગાડીએ તો એ ઘાસ બળી જાય, પણ ચોમાસામાં વરસાદ થાય ને એટલે પછી એમાંથી કોઠા ફૂટે. એમ કર્મનું પ્રાયશ્ચિત કરીએ પણ વિષય ઉપરથી પાય અંકુરે, મુનિ હૃદય કાનર બાપુરે. મોટા મોટા ઋષિ મુનિઓએ પ્રાયશ્ચિત કર્યું પણ પાછો મોકો મળે ને તો એ પાપ કરવા માંડે. પણ ત્રીજું પ્રાયશ્ચિત એવું છે, ભક્તિનું પ્રાયશ્ચિત. આ પ્રાયશ્ચિત જે કરે એને ભગવાનની પ્રાપ્તિ થાય. આ પ્રાયશ્ચિત કોણે કર્યું? બોલે અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. સુંદર એની પત્ની એનો ત્યાગ કરી અને આના અજામિલ ગણિકાની સાથે રહેવા લાગ્યો. 7 બાળકો થયા, ઘણા દિવસો ગયા. એકવાર નૈમિષારણ્યમાં સાધુ સંતો ભગવાનનું ભજન કરવા જતા હતા અને અજામિલ જે ગામમાં રહેતો હતો ત્યાં રાત પડી ગઈ. સાંજનો સમય, પાદર જે લોકો બેઠા હતા એને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ આશ્રમ છે, કોઈ મઠ છે અથવા તો કોઈ ભગતજીનું ઘર છે, અમારે રાત વાસો કરવો છે. પાદર જે બધા લોકો બેઠા હતા એને મશ્કરી કરી સંતોની કે હાલો અજામિલનું ઘર દેખાડી દે. હવે અજામિલ પાપી હતો, દારૂ પીતો હતો, જુગાર રમતો હતો, ગણિકાની સાથે રહેતો હતો અને સંતોએ મશ્કરી કરી કે હા અજામિલ ભગતનું ઘર છે. સંતોને તો કોઈ ખ્યાલ નહીં અને અજામિલના ઘરે આવ્યા. દરવાજો ખટખટાયો, છે અજામિલ ભગત? ત્યાં તો પેલી ગણિકા બહાર આવી અને ગણિકાએ જ્યાં સંતોને જોયા ત્યાં તો એની બુદ્ધિ શુદ્ધ થઈ. કરી પરિહાસ કાહુ દુષ્ટ ને પઠાએ સાધુ, આયે ઘર દેખી બુદ્ધિ આવી ગઈ સાત્વિકી. ગણિકાની બુદ્ધિ સાત્વિક થઈ ગઈ. અરે અમારા ઘરે તો પાપી લોકો આવે અને આજે આવા સંતો બધાય. હાથ જોડીને કીધું, બાપજી આ અજામિલ ભગતનું ઘર નથી, આ તો અજામિલ પાપીનું ઘર છે. પણ જો તમે અમારો સત્કાર સ્વીકારો તો પ્રેમથી પધારો.
સંતોને વિચાર આવ્યો કે આની વાણીમાં ભાવ છે, આંખમાં અશ્રુ છે, ચાલો આપણે આનો સત્કાર સ્વીકારીએ. સંતો બધા એના ઘરે આવ્યા. ગણિકાએ પ્રેમથી રસોઈ બનાવી, સંતોને ભોજન કરાવ્યું. પછી ગણિકાને એમ થયું કે હવે સંતો વિદાય થઈ જાય તો સારું, પણ ત્યાં તો લડથોડિયા ખાતો દારૂ પીતો અજામિલ આવે છે. ગામના પાદર જે લોકો બેઠા એને કીધું કે ભાઈ તારા ઘરે તો આજે સંતો આવ્યા. ક્રોધ કરીને અજામિલ એના ઘરે આવે. ત્યાં ગણિકાની પત્ની સામે ગઈ અને કીધું કે ના, પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થયો અને આપણે ત્યાં સંતો પધાર્યા. આજ મોકો છે, પગમાં પડી અને ક્ષમા માંગી લ્યો. આખી જિંદગીના પાપ આજે ધોવાઈ જશે. અને જે નાસ્તિક માણસ હોય ને, જે ભગવાનની સાથે વેર કરતો હોય ને, એ જ ભગવાનનું ભજન કરી શક્યો. હરિનો માર્ગ છે, સુરાનો માર્ગ, આમાં કાયરનું નહીં કામ રે. કાયરને કોઈ દિવસ ભગવાન ન મળે. એ તો જેસલ જેવો બારવટી હોય એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે. ગણિકાનું વાક્ય સાંભળી, પત્નીનું વાક્ય સાંભળી અને અજામિલ સંતોના પગમાં પડ્યો. બાપજી, બ્રાહ્મણનો બાળક છું, પણ મારા મોઢામાં દારૂની દુર્ગંધ આવે. હું જુગાર રમીને આવ્યો. હે બાપજી, મારો ઉદ્ધાર થાય એવી કૃપા કરો. સંતોએ કહ્યું, બેટા તારે ભગવાનનું ભજન કરવું પડશે. એ કે બાપજી, મારાથી ભજન નહીં થાય. બોલે ભજન કરવાની જરૂર નથી. તારે કેટલા દીકરા? બોલે 7 દીકરા. બધાના નામ, એકનું નામ કરોડીમલ ને જેઠમલ ને ખેતમલ ને પીઠમલ ને એવા બધા નામ આપ્યા. સંતો હસવા લાગ્યા કે ભાઈ આ બધા તારે નામ બદલાવવા પડશે. 7 દીકરાઓના અલગ અલગ નામ રાખ્યા. એકનું નામ માધવ, મોહન, મુકુંદ, શ્યામ, ગોવિંદ, આ બધા દીકરાઓના નામ આપ્યા. અને સંતોએ કહ્યું કે હવે તારી પત્નીના પેટમાં જે બાળક છે એનો જન્મ થાય તો એ દીકરાનું નામ રાખજે નારાયણ. સંતો વિદાય થયા. આ બાજુ અજામિલ આખા ગામમાં કહેવા લાગ્યો, હવે મારા ઘરે નારાયણ આવશે, નારાયણ આવશે. સમય થયો અને બાળકનો જન્મ થયો. અને એવો અજામિલ રાજી થયો. બાળકને ખોળામાં લઈને રમાડે. પછી તો એ નારાયણ મોટો થયો. બેટા નારાયણ દૂધ લઈ આવો, બેટા નારાયણ શાકભાજી લઈ આવો. નારાયણ નારાયણ પાપી ભગવાનનું નામ લેવા લાગ્યો. ખોળામાં લઈ મેરે નારાયણ 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 મેરે નારાયણ. કેવી સુંદર મજાની ધૂન લાગે. પણ આપણા દીકરાનું નામ પપ્પુ હોય અને એને ખોળામાં લઈને આ ધૂન બોલો તો ખબર? મેરે બાપુ. આમાં કોઈનું નામ હોય તો માફ કરજો. તાલમાં મેળ ન આવે. પણ કેવું સુંદર મજાનું નારાયણ નામ અને કેવું આપણે તાલમાં ગાઈએ. પછી તો પ્રથા એવી છે કે અજામિલનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું અને યમના દૂતો અજામિલને યમપાશ લઈને લેવા આવ્યા. અને ખાટલામાં અજામિલ સૂતો છે. છેલ્લે જેનામાં વધુ પ્રેમ હોય ને યાદ આવે એટલે એકદમ અજામિલ ડરી ગયો અને 3 વાર અવાજ કર્યો, હે નારાયણ, હે બેટા નારાયણ, ઓ નારાયણ. એનો છોકરો તો શેરીમાં રમતો હતો, એને અવાજ કાને ન ગયો. પણ વૈકુંઠ વાળા નારાયણે અવાજ સાંભળી લીધો. પાર્ષદોને કીધું, જાઓ આપણો ભક્ત બોલાવે છે. વિષ્ણુ ભગવાનના પાર્ષદો અજામિલને ખાટલે આવ્યા. યમના પાર્ષદો અને વિષ્ણુના પાર્ષદો વચ્ચે ઝઘડો થયો કે આ પાપી છે, દારૂ પીતો, જુગાર રમતો. વિષ્ણુ ભગવાનના દૂતોએ કહ્યું કે એણે છેલ્લે નારાયણનું નામ લીધું. કે તમારા ભગવાનનું નામ નથી લીધું, એણે તો એના દીકરાનું નામ લીધું. અરે પાર્ષદો કે દીકરાનું નામ તો કાલે પડ્યું, પણ નહોતી ધરતી, નહોતા પાણી, ત્યારે આ નારાયણ નામ ભાવ પ્રભાવ. અરે દીકરાના નામથી પણ ભલે લીધું, પણ નામ તો નારાયણ છે ને. છેલ્લે વિષ્ણુના પાર્ષદો જીતી ગયા. યમના દૂતોનો પરાજય થયો. યમરાજાના દૂતો યમરાજા પાસે ગયા.
અને બધી વાત કરી. યમરાજા ખીજાણા. દૂતોને કીધું કે છેલ્લે જેના મોઢામાં ભગવાનનું નામ હોય, તુલસીનું પાન હોય અને યમુનાનું જળ હોય, એ જીવ યમરાજા કે આપણો નથી, એ જીવ તો ભગવાન નારાયણ છે. અરે પાર્ષદો કે યમના દૂતો કે પ્રભુ, એ નારાયણનું નામ મોટું, એને તો એના દીકરાનું નામ લીધું. યમરાજા કે ગોળ તમે અંધારામાં ખાઓ કે અંજવાળામાં ખાઓ, ગોળ હંમેશા મીઠો લાગે. એમ ભગવાનનું નામ કોઈ પણ અવસ્થામાં લઈએ એનું ફળ અવશ્ય મળે. વીજળીનો કરંટ એને જાણતા આવીએ કે અજાણતા, એમાં આપણે શોક લાગવાનો જ છે. તો ભગવાનનું નામ એનું ફળ તો મળશે જ. तुलसी सीता राम को रिज भजो बीज, उल्टा सुल्टा वावीए जो खेतर में बीज. આપણે વાવણી કરી દેવાની છે. 20 વીઘાનું ખેતર હોય એમાં ખેડૂતે એમ ન જોવે કે આ દાણો સીધો પીળો કાઢો પીળો. એ તો 5 દિવસ થાય એટલે ભગવાન આખું ખેતર લીલુંછમ કરી દે. વાવવું એ આપણું કર્મ છે. તો ભગવાનનું નામ, આ નામ પ્રકરણની 3 અધ્યાયની કથા. જો આપણા દીકરાનું નામ એવું રાખશું ને તો આપણે ભગવાન, દીકરાનું નામ લેવાથી ભગવાન મળશે. હવે તો બધા નામ એવા રાખે, પપ્પુ, રિંકુ, ટિંકુ, ટિંકલ. એક છોકરી નામ ટિંકલ. નામ બોલીએ બહુ સારું લાગે, ટિંકલ. આમ ઘંટડી ના વગાડે, આમ ઘંટી વાગ્યું એવું લાગે. એ ટિંકલ કોલેજમાં ભણવા જશે તોય સારું લાગશે, કોઈની વહુ બની જશે ત્યાં પણ સારું લાગશે. એ ટિંકલ જ્યારે 70 વર્ષની ડોશી થશે ત્યારે એનું શું થશે? છોકરા આવશે, કાં ટિંકલ દાદીમાં આમ જવાબ પર નો ટાઈ મારી દેવું એવું લાગે. હજી જો નામ તમારે સુધારી લેવા હોય તો સુધારી લેજો. દીકરાનું નામ જો ભગવાનનું નામ હશે તો એ નામ લેવાથી પણ ભગવાનની પ્રાપ્તિ થશે. ભગવાનના નામનું અતિ મહત્વ છે. હોલો અને હોલી બે ઝાડ ઉપર બેઠા છે અને નીચેથી શિકારીએ બાણ માર્યું, ઉપરથી બાજ. હોલા અને હોલીને નિશાન તાકી ઉભો. જો ઉપર જાય તો બાજ ખાઈ જાય અને નીચે આવે તો શિકારી મારી નાખે. જાવું ક્યાં? હોલીએ કીધું, હોલા હવે 5 નામ ભગવાનના લઈ લે. उठ जानकी सिंचान ग्रही तब खींच के बाण रही हो भीगरी, तब बपरी उड़री पीर से वन में, तब काल आयो वरदो समरो हरदी. ने 5 नाम ज्યાં હોલાએ હોલીએ લીધા. કાળ को काल घोड़ी में देसो, जगा बाज को बाण लायो सररी, जिनको रजपाल गोपाल धनी, इनको बलवत कहाँ करवी. નદીમાંથી એક કાળો સર્પ નીકળ્યો અને શિકારીને દંશ દીધો. હોલો હોલી નિશાન હતું એ ચુકાઈ ગયું અને ઓલો બાજ વિંધાઈ ગયો. શિકારી મરી ગયો અને બાજે મરી ગયો. હોલો હોલી બચી ગયા. ભજી લેને નારાયણ અને સવારે ઉઠીને કદાચ ઠંડા પાણીએ સ્નાન કરવાની ઈચ્છા ન થાય તો નાવાની જરૂર નથી, પણ ભગવાનનું નામ લેજો. નામનું મહત્વ બતાવ્યું. પછી આગળના અધ્યાયમાં બ્રહ્માના કહેવાથી દક્ષે 60 કન્યાઓ પ્રગટ કરી, 27 ચંદ્રમાને વરાવી, 13 કશ્યપને આપી, 1 ધર્મને આપી, 1 શિવને આપી. અને એ જે કન્યાઓનો વંશ આગળ આવ્યો, આ જગત ભરાયું. દિતિ અને અદિતિ, દિતિના દૈત્યો કહેવાના અને અદિતિથી જે દીકરાઓ થયા એ દેવતાઓ કહેવાના. દેવ અને દૈત્યો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો. એકવાર દેવતાઓ સભા ભરીને બેઠા છે અને એમાં દેવતાઓનો ગુરુ
બૃહસ્પતિ સભામાં આવ્યા. ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું. ઇન્દ્ર ગાદી ઉપરથી ઊભા ન થયા. બૃહસ્પતિ ક્રોધ કરી અને કીધું, જા ઇન્દ્ર, તો લક્ષ્મીથી ભ્રષ્ટ થઈશ. શાપ આપી અને ગુરુ ગયા. અને હું તારો ગુરુ નહીં, ગુરુ વિહોણા દેવતાઓ થયા. શુક્રાચાર્યએ મોકો જોઈ અને દૈત્યો દ્વારા યુદ્ધ કર્યું. સ્વર્ગનું રાજ્ય દૈત્યોએ પ્રાપ્ત કર્યું. દેવતાઓ દર ભટકવા લાગ્યા. ભગવાનના શરણે આવ્યા. ભગવાને કીધું, તમે વિશ્વરૂપને પહેલા ગુરુ ધારણ કરો અને પછી યુદ્ધ કરો. ત્વષ્ટાના દીકરા વિશ્વરૂપને દેવતાઓએ ગુરુ ધારણ કર્યા. વિશ્વરૂપે નારાયણ કવચ નામની ઇન્દ્રને વિદ્યા આપી. અને એ વિદ્યા દ્વારા એ વિદ્યાની ઉપાસના કરી ઇન્દ્રએ. પણ બહેનું એવું કે વિશ્વરૂપ એકવાર યજ્ઞ કરાવતા હતા અને એમાં દૈત્યોએ વિશ્વરૂપને કીધું, અમને આહુતિ આપો. એટલે દૈત્યોને એક આહુતિ આપી. ઇન્દ્રને આ બહેનુને વિશ્વરૂપનું માથું કાપી દીધું. ત્વષ્ટાને ક્રોધ આવ્યો. ત્વષ્ટા ઋષિએ મોટો યજ્ઞ કર્યો અને ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન થાય, પણ મંત્રમાં થોડી ભૂલ થઈ એટલે મારે એવો નહીં પણ ઇન્દ્રથી મરે એવો રુદ્રાસુર નામનો રાક્ષસ યજ્ઞમાંથી પ્રગટ થયો. રુદ્રાસુર મોટું સૈન્ય લઈ અને ઇન્દ્રની સાથે રુદ્રાસુર અને ઇન્દ્રનું ભયંકર યુદ્ધ થાય. રુદ્રાસુર કોઈ રીતે મરતો નથી. પછી તો દેવતાઓ ભગવાનના શરણે ગયા. ભગવાને કીધું, દધીચી ઋષિનું હાડકું લઈ અને એનું હથિયાર બનાવી અને જો અસુરને મારશો તો જ આ અસુર મરશે. દધીચી ઋષિએ હાડકું આપી દીધું. ઇન્દ્રએ એનું વજ્ર બનાવ્યું અને વજ્ર ત્યાં હાથમાં લીધું અને ઇન્દ્ર રુદ્રાસુરને જ્યાં મારવા જાય, રુદ્રાસુરે ઊંચા હાથ કર્યા, હે ઇન્દ્ર, થોડી વાર ઉભો રહેજે, હું છેલ્લે ભગવાનની સ્તુતિ કરી દઉં. 4 શ્લોકમાં રુદ્રાસુરે ભગવતજીમાં સ્તુતિ કરી છે. સૌથી શ્રેષ્ઠ સ્તુતિ હોય તો આ રુદ્રાસુર. ભજન કરું એવી કૃપા કરો. કેવો વિરહ અજાત વક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા સદરાક્ષુધારિતા પ્રિયમ પ્રિયૈવ વ્યુષિતમ વિષમના પક્ષીનું નાનું બચ્ચું હોય, ચી ચી કરતું હોય અને એની માં ચણવા ગઈ હોય ચારો, અને પક્ષીનું બચ્ચું રાહ જોતું હોય ક્યારે મારી માં આવે અને ક્યારે મને મોઢામાં અનાજ આપે. હે પ્રભુ, એવી રીતે હું તમને યાદ કરું. બીજું ઉદાહરણ આપ્યું કે તાજી ગાય વિયાણી હોય અને ગાય ધણમાં ચરવા ગઈ હોય અને વાછરડો જેમ ગાયને યાદ કરે અને ગાય જેમ વાછરડાને યાદ કરે. હે ભગવાન, એવી રીતે હું તમને યાદ કરું. પણ આ બે ઉદાહરણમાં થોડો દોષ છે. પક્ષીનું બચ્ચું મોટું થાય એટલે માને ભૂલી જાય, ગાયનો વાછરડો એની માને ભૂલી જાય. પણ બીજું ઉદાહરણ આપ્યું કે પતિવ્રતા સ્ત્રી હંમેશા એને પતિને યાદ કરે. એવી રીતે હે ભગવાન, હંમેશા હું તમને યાદ કરું એવી કૃપા કરજો. પછી તો ઇન્દ્ર મહારાજે વજ્ર માર્યું અને રુદ્રાસુરના પ્રાણ ગયા. જે જે કાળ થયું. આ રુદ્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો ગાંધર્વ હતો. એક કથા સંભળાવી. એક અધ્યાયમાં પુંસવન વ્રત માં દીદી આ વ્રત કર્યું અને ઇન્દ્ર મહારાજ કપટ કરીને આવ્યા. દીદીના ઉદરમાં પ્રવેશ કર્યો અને જે બાળક હતા એના 7 ટુકડા કર્યા. એ બાળક મર્યો નહીં, એના 7 ટુકડા કર્યા. એ દૈત્ય નહીં પણ 49 મરુદગણો કહેવાના. એ મરુદગણોની કથા સંભળાવી અને
ષષ્ઠમ સ્કંદનું પુષ્પ ભગવાનના શ્રી ચરણોમાં સાદર સમર્પિત. શ્રી શ્યામ સુંદરી મહારાણી શ્રી વલ્લભાધીશ કી જય. હવે સાતમા સ્કંદનો પ્રારંભમાં ભક્ત પ્રહલાદની કથા. આ સાતમો સ્કંદ એ ભગવાનનો જમણો હાથ છે, જેણે ભગવાનનું નામ લીધું અને ભગવાને એની રક્ષા કરી એવા શ્રી પ્રહલાદજી. પ્રહલાદજી ભગવાનના પરમ ભક્ત હતા. વચ્ચે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે બાપજી, ભગવાન આવો ભેદ કેમ રાખે? ભગવાન દેવતાઓનો પક્ષ લે અને દૈત્યોને મારે છે, અસુરોને મારે, આનું શું કારણ? સુખદેવજીએ કહ્યું, રાજા, ક્રિયામાં ભેદ લાગે છે પણ ભગવાનના ભાવમાં કોઈ ભેદ નથી. પ્રહલાદ અસુર છે કે દેવ છે? બોલે અસુર. બોલે એની રક્ષા કરી, માર્યો. બોલે એની તો રક્ષા કરી. તો પછી છોકરાને થોડીક વાર શાંતિથી બેસાડી દીધું. હે રાજા, ભગવાનના ક્રિયામાં ભગવાનના ભાવમાં કોઈ ભેદ નથી. શિશુપાલનો જ્યારે ભગવાને માર્યો ત્યારે પણ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે આને તો નરક મળવું જોઈએ અને તમે એને તમારા શરીરમાં સમાયો. ભગવાને કહ્યું કે દાદા, તમને મારો દુશ્મન લાગે છે પણ વાસ્તવમાં એ મારો દ્વારપાળ છે. વેર ભાવથી એ ભજન કરે છે. વરા ભગવાનને જ્યારે માર્યો હિરણ્યાક્ષે, એના પત્ની, માતા, બાળકો બધા રડવા લાગ્યા. હિરણ્યકશિપુએ કહ્યું, ચિંતા નહીં કરો, શું કામ કોઈની પાછળ રડવું જોઈએ? હિરણ્યકશિપુ બધાને બોધ આપે છે કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનો દીકરો નદીએ નાવા ગયો અને એમાં નદીમાં પાણીમાં ડૂબી મૃત્યુ પામ્યું. 12 વાગ્યાનો સમય. બ્રાહ્મણી એ દીકરાના સૌને લઈને ઘરે આવી. વિચાર કર્યો કે હમણાં મારા પતિ ભિક્ષા માંગીને આવશે અને એને ખબર પડશે કે મારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો તો એને કેટલું દુઃખ થશે. એટલે દરવાજે રૂમની અંદર સુડાવી અને ઉપર દરવાજો બંધ કરી દીધો. બ્રાહ્મણ ભિક્ષા માંગીને આવ્યા પણ આજે બ્રાહ્મણી ઉદાસ હતી. એકનો એક દીકરો મરી જાય તો ઉદાસ તો હોય ને. બ્રાહ્મણે પૂછ્યું, દેવી, ભૂદેવ ભોજન કરે છે, પત્ની બાજુમાં બેઠી. બોલે, આજે તમે કેમ ઉદાસ છો? તો કે પાડોશી બેન સાથે મારે ઝઘડો થઈ ગયો. ઝઘડાનું કારણ? બોલે, હું એની પાસેથી સાંભેલું લઈ આવી અને સાંભેલાનું મોઢું ચાંદીથી મઢેલું હતું. મને સાંભેલું બહુ ગમ્યું એટલે હું પાછું દેવા ન ગઈ. પેલી પાડોશી બેન આવી અને કીધું, બેન, લાવ મારું સાંભેલું. ઝઘડો થયો અને પછી પરાણે મારું સાંભેલું લઈ ગઈ. બ્રાહ્મણે ભોજન કરતા કરતા કીધું, અરે દેવી, કોઈની વસ્તુ આપણે લઈ આવીએ ને તો એ વસ્તુ આપણું કામ પૂરું થાય એટલે પ્રેમથી આપણે વસ્તુ એને આપી દેવાની. અને દેવી, જેની વસ્તુ છે એની વસ્તુ આપવામાં કઈ આપણે દુઃખ કરાય? આટલો સમય ગયો ત્યાં બ્રાહ્મણે ભોજન કરી લીધું. બ્રાહ્મણીએ દરવાજો ખોલ્યો, ત્યાંનો મરેલો દીકરો. બ્રાહ્મણ રડવા માંડ્યા. બ્રાહ્મણીએ કહ્યું કે નાથ, તમે જ હમણાં કહેતા હતા કે જેની વસ્તુ છે એને આપવામાં ક્યારેય દુઃખ ન કરાય. આ દીકરો આપણો નહોતો, ભગવાનનો હતો અને ભગવાને લઈ લીધો, એમાં શું દુઃખ કરવું? આવો સુંદર મજાનો ઉપદેશ આપે છે પણ બીજાને ઉપદેશ આપે અને પોતે પાલન ન કરે એનું નામ હિરણ્યકશિપુ. પોતે આચરણ નથી કરતો, ભગવાનની સાથે વેર કરે છે કે જે મારા ભાઈ હિરણ્યાક્ષને માર્યો એ વિષ્ણુ મારા ભાઈના લોહીથી એનું તર્પણ કરીશ. વિષ્ણુને મારીશ. એની માં દીકરીએ કહ્યું, બેટા, વિષ્ણુને મારવો એ કોઈ સહેલી વાત નથી. હિરણ્યકશિપુએ કહ્યું, માં, અમરતાનું વરદાન પ્રાપ્ત કરીશ. હિરણ્યકશિપુના પત્નીનું નામ છે માતા કયાતુ. કયાતુ બહુ ધાર્મિક હતા. હિરણ્યકશિપુએ સંકલ્પ કર્યો, હું બ્રહ્માજીની ઉપાસના કરીશ અને અમરતાનું વરદાન પ્રાપ્ત કરીશ. આવતીકાલે મંદરાચલ પર્વત ઉપર તપ કરવા માટે જાય છે. માં કયાતુ પ્રાર્થના કરે, નાથ,
આ પાછા ક્યારે પધારશો? બોલે જ્યારે મને અમરતાનું વરદાન મળી જાય ત્યારે. હિરણ્યકશિપુ મંદરાચળ પર્વતમાં તપ કરવા માટે ગયા. એક પગે ઊભી અને તપ કરવા જાય ત્યાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ વિઘ્ન કર્યું. એક ઝાડ ઉપર પોપટ બની બૃહસ્પતિ આવ્યા. નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યા. અરે હિરણ્યકશિપુ કે હજી તપની શરૂઆત કરું અને મારા દુશ્મનનું મેં નામ સાંભળ્યું. ભગવાનનું નામ સુદન કહેવાય કે અપશુકન? અસુર હતો ને કે આજે અપશુકન થયા. આજે મારા ભગવાન આજે હવે તપ શરૂ નથી કરવું. બીજે દિવસે પાછો કર્યો. માં કયાદીએ પ્રેમથી પૂછ્યું કે નાથ, અમરતાનું વરદાન પ્રાપ્ત થયું? અરે દેવી, એક દિવસમાં થોડું અમરતાનું વરદાન મળે, તો આટલી જલ્દીથી તમે કેમ પાછા આવ્યા? તો કે હું તપ કરવા ગયો ને, ત્યાં એક પોપટ બોલતો હતો. શું બોલે? નારાયણ નારાયણ. ત્યારે માં કયાદુ રાજી થયા કે અરે આ અસુરના મોઢામાં ભગવાનનું નામ. પછી તો માં રસોઈ બનાવતા જાય અને વળી પ્રશ્ન કરે, નાથ ખોટું બોલો તમે. પોપટ કેમ બોલે? બોલે દેવી, મારી સગી આંખે મેં જોયું પોપટ બોલતો હતો. શું બોલે? નારાયણ નારાયણ નારાયણ. વળી માં રસોઈ પીરસતી જાય અને વળી વાતની વાત ફેરવી પૂછે કે અરે કઈ પક્ષી બોલે? અરે સગા કાને સાંભળ્યું દેવી બોલતો હતો. શું બોલે? નારાયણ નારાયણ. અસુરના મોઢે યુક્તિ કરી માં કયાદુ ભગવાનના નામ લેવડાવે છે. પતિની પાસેથી કઈ વાત કઢાવવી હોય ને તો એને સારી રસોઈ બનાવીને જમાડો, એમાંય ભજીયાની ચટણી જમાડો એટલે પોપટની જેમ બોલવા માંડશે. આ બહુ સારી યુક્તિ છે. બધી વાત કહી દેશે. પછી તો શયનખંડમાં ગયા. ત્યાં માં અસુરની સેવા કરે છે અને નારાયણનું નામ લેવડાવે છે. નારાયણ નારાયણ 108 વાર એ અસુરના મોઢામાં નામ આવ્યું. અને બીજે દિવસે ભગવાનનું ભજન કરવા માટે હિરણ્યકશિપુ મંદરાચળ પર્વતમાં ગયો. એક પગે તપશ્ચર્યા કરે છે. આ બાજુ મોગો જોઈ અને ઇન્દ્ર મહારાજે માં કયાદુનું હરણ કર્યું. હરણ કરીને આકાશ માર્ગે જતો હતો. માં કયાદુ અવાજ કરે, કોઈ મને બચાવો. શ્રી નારદજી રસ્તામાં મળ્યા અને કીધું, હે ઇન્દ્ર, સ્વર્ગનો રાજા થઈ અને પરાઈ સ્ત્રી ઉપર કદ્રષ્ટિ કરે, તને શરમ નથી? ઇન્દ્રએ કહ્યું, મહારાજ, આ સ્ત્રી પ્રત્યે મારો કોઈ દુર્ભાવ નથી, પણ એના પેટમાં જે બાળક છે ને એ અસુરનો દીકરો મોટો થઈ સ્વર્ગમાં ચડાઈ ના કરે એટલા માટે હું આનું હરણ કરું છું. નારદજીએ કહ્યું, ઇન્દ્ર, હજી આનો બાપ મળ્યો નથી. હિરણ્યકશિપુ મંદરાચળમાં તપ કરે છે, આવશે, સ્વર્ગમાં ચડાઈ કરશે, સ્વર્ગનું રાજ્ય છીનવી લેશે, દર દર ભટકવું પડશે. હે દેવતાઓ, રોવા માટે કે જગ્યા નહીં મળે. ત્યારે આના પેટમાં જે બાળક છે એ ભગવાનનો પરમ ભક્ત છે, એને માધ્યમ બનાવી અને ભગવાન અવતાર ધારણ કરશે. ઇન્દ્ર આને મારો નહીં. પછી તો ઇન્દ્રને ભૂલ સમજાઈ ગઈ. 4 પ્રદક્ષિણા કરી અને ઇન્દ્ર મહારાજ સ્વર્ગમાં ગયા. અને માં કયાદુને નારદજીના આશ્રમમાં લઈ આવે છે. જેવી રીતે માં સીતાજી વાલ્મીકીના આશ્રમમાં રહ્યા, એવી રીતે 100 વર્ષ માં કયાદુ નારદજીના આશ્રમમાં રહ્યા. અને એ સમયે માએ સત્સંગ સાંભળ્યો. પ્રહલાદજી પેટમાં હતા, ઈચ્છાવતી પ્રસૂતિનું નારદજીએ વરદાન આપ્યું. પેટમાં બાળક હોય અને માં ખાય પીવે જેવું વર્તન કરે એ સીધી અસર પેટ બાળકને પડે. એટલે આપણે કહીએ પેટમાં બાળક હોય તો આપણે ભાગવત રામાયણ આવા ગ્રંથો ભણીશું. આ તો ભાગવતની વાત, પણ અભિમાની નહોતા. 7 કોઠાની વિદ્યા માના પેટમાં શીખી ગયા. પેટમાં પોઢી સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢી સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. માતાએ મોક્ષ દીધી,
રાક્ષસો આવી અને ઋષિઓને યજ્ઞમાં હોમી દીધા. આ ઋષિઓના બધાય હાડકા છે. કે તો રામના રૂવાડા ઊભા ન થાય એ પહેલા તો નાનો શિવાજી ઘોડિયામાંથી ઊભો થઈ ગયો અને જીજાબાઈને કે માં આવા અસુરો અત્યારે છે? બોલે હા બેટા, અત્યારે એવા અસુરો છે, એને તારે મારવા પડશે. અને એ શિવાજી ન હોત તો સૌથી સુંદર હોત, જેણે હિન્દુ ધર્મની રક્ષા કરી. પણ એનો પાયો માં જીજાબાઈ છે. તો આ નાનપણના સંસ્કાર હતા. પ્રહલાદજી પણ ભગવાનનો આ સત્સંગ સાંભળે છે. 100 વર્ષ પૂરા થયા. હિરણ્યકશિપુનું તપ ચરમ સીમાએ પહોંચ્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. રાફડો ચડી ગયો. ખાલી હાડકામાં જ હિરણ્યકશિપુના પ્રાણ હતા. બ્રહ્માજી આવીને કમંડલમાંથી આમ જલ છાંટ્યું. ત્યાં રાફડો તૂટ્યો અને હાથ પિંજર જેવું શરીર પદ્માસન વાળી પેલો અસુર બેઠો છે. બ્રહ્માજીએ પાછું જલ છાંટ્યું. ત્યાં હૃષ્ટ શરીર મળ્યું. બ્રહ્માજીએ કહ્યું કે હે અસુરરાજ, હું તારા ઉપર પ્રસન્ન છું, માગી લે, તારે શું જોઈએ? હિરણ્યકશિપુએ હાથ જોડીને કીધું, હે બ્રહ્માજી, મને અમરતાનું વરદાન આપો, હું કોઈનાથી મરું નહીં. બ્રહ્માજી કે માફ કરજે, મારા હાથની વાત નથી, મારે મરવું પડે, તો એવું વરદાન કેમ તને આપું? પછી હિરણ્યકશિપુએ બુદ્ધિનો પ્રયોગ કર્યો કે તો એક કામ કરો. શું? કે અમુક શરતો મને લખી દો. દિવસે ન મરું, રાત્રે ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, દેવથી નહીં, દાનવથી નહીં, માનવથી નહીં, ધરતીમાં નહીં, આકાશમાં નહીં. આવી ઘણી શરતો બ્રહ્માજીએ લખી દીધી અને નીચે સહી કરી દીધી. લેખિતન બ્રહ્માજી કાગળની ભૂંગળી વાળી ખિસ્સામાં રાખી અને અસુરેની નગરીમાં આવ્યા. આ બાજુ માં કયા દુનિયા લઈ આવે છે? પ્રહલાદજીનો જન્મ થયો. લાદ, અનુલાદ, સંલાદ અને પ્રહલાદ, 4 દીકરાઓ. પણ અમરતાનું વરદાન મળી ગયું ને, કોઈનાથી મરું નહીં. એટલે અસુર એકદમ પાખંડી બન્યો. સ્વર્ગમાં ચડાઈ કરી, સ્વર્ગનું રાજ્ય છીનવી લીધું. બ્રહ્મલોકમાં ચડાઈ કરી, બ્રહ્માજી ભટકવા લાગ્યા. બધા લોકો, કોઈ ઋષિઓ યજ્ઞ કરે તો યજ્ઞમાં બધાને હોમી દે, કોઈના ગળામાં કંઠી જોવે તો એનું માથું કાપી નાખે, સત્સંગમાં કોઈ બેઠા હોય તો બધાને જેલમાં પૂરી દે. આવો ઉપદ્રવ કર્યો. હવે પ્રહલાદજી થોડા મોટા થયા છે. પ્રહલાદજીને સંડામત નામના જે ગુરુજી છે એની પાઠશાળામાં ભણવા બેસાડ્યા. પ્રહલાદજીને ગુરુજી વિદ્યા આપે છે, પણ પ્રહલાદજી ગુરુજી જે ભણાવે એ ભણતા નથી. બાકીમાં રામ નામ લખે છે. હે ગુરુજી, તમે જે ભણાવો છો એ બધી અવિદ્યા છે. ગુરુજી તો અવિદ્યાનું જ્ઞાન આપતા હતા. કેમ કોઈના પૈસા છીનવી લેવા, બીજાનું રાજ્ય કેમ લઈ લેવું? પ્રહલાદજીએ કહ્યું, ગુરુજી આવી વિદ્યા ન. વિદ્યા તો એને કહેવાય કે જેનાથી આપણો મોક્ષ થાય. સા વિદ્યાયા વિમુક્ત. વિદ્યા પડી કરતા ફેરે ઔરંગાબાદમાં નારાયણો વિદ્યા નહીં તારી અવિદ્યા છે. કામ ક્રોધ મદ લોભ કો જબ જબ ઘટ में स्थान, क्या पंडित क्या मूर्ख दोनों एक समान. ગમે એવો વિદ્વાન હોય પણ કામ ક્રોધ જો હૃદયમાંથી જાય નહીં તો એ વિદ્વાન શા કામ? પછી તો ગુરુજીને થયું કે પ્રહલાદ અમે ભણાવીએ ભણતો નથી. થોડા દિવસો થયા એટલે હિરણ્યકશિપુ ની પાસે ગુરુજી લઈ આવ્યા. ખોડામાં બેસાડ્યો પ્રહલાદને અને કીધું, બેટા અત્યાર સુધી તું ભણ્યો એમાંથી જે વાત તને સારી લાગી હોય એ બતાવી દે. પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, આ સંસાર અંધારો કરવો છે. તત્સાધુ નમ્ય સુરભય દેહિનામ સદા સમદ્વિગ્ન ધ્યા મસત્વા. આ અંધારા કુવામાં પડવા કરતા જંગલમાં જઈ અને ભગવાનનું આરાધન કરવું. ગુરુજીને કીધું કે ધ્યાન રાખો, કોઈ દેવતા આવીને આપણા કાનમાં આવી વિદ્યા ભણાવે છે. વળી ગુરુજી આશ્રમમાં પાછા લઈ આવે. વળી હિરણ્યકશિપુ બોલાવે કે બેટા તું શું ભણ્યો? શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ
હવે ધ્યાન રાખજો. વળી પાછા પ્રહલાદજીને પાઠશાળામાં ભણવામાં લઈ આવે છે. ગુરુજી બહાર ગયા અને પ્રહલાદજી વિદ્યાર્થીને બોલાવી અને નવા પ્રકારની એક રમત રમાડે છે. આવો આપણે બધા રમતમાં સામેલ થઈ જાય. આજુબાજુમાં બધા શિષ્યો, વચ્ચે પ્રહલાદજી. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે રાધે. ગુરુજી ક્યાંય બહાર ગયા છે ને એટલે વિદ્યાર્થીઓને બહુ મજા આવે. હા, અમારા સાનિપરીમાં ક્યારેક એકમ આઠમ હોય અને બોબડેજી ક્યારેક બહાર જાય પછી એવી મજા આવી જાય. પછી કેવા તોફાન કરીએ વર્ણન ન થયો. એવો મોકો મળ્યો વિદ્યાર્થીઓને હાથમાં કરતા. વિદ્યાર્થીઓએ કહ્યું પ્રહલાદ આવી રમત હોય આપણે આનો કબડ્ડી રમીએ ને ક્રિકેટ રમીએ. પ્રહલાદજીએ કહ્યું ભાઈ એ રમત રમવા જેવી નથી. તસ્માત કૌમાર આચરે ત્યાગનો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમ અર્થદમ. હે બાળકો, હે મિત્રો, માનવ શરીર અતિ દુર્લભ છે. અત્યારે જ ભગવાનનું નામ લઈ લ્યો. વૃદ્ધાવસ્થાનો કોઈ ભરોસો ન કરો. અમુક વિદ્યાર્થીઓએ કહ્યું પ્રહલાદ, જો આપણે ભણીએ નહીં તો પછી ખાવાનું શું મળે? આપણી આજીવિકા કેમ હાલે? પ્રહલાદજીએ કહ્યું કે તારા જીવનમાં ક્યારે દુઃખ પડ્યું? એક કે હા, મારો પગ ભાંગી ગયો, મારું માથું તૂટી ગયું. બોલે એને કેમ બોલાવ્યું? દુઃખને કોઈ બોલાવ્યું? વગર બોલાવ્યું જેમ દુઃખ આવ્યું, વગર બોલાવ્યું સુખ પણ આવશે. ચાલો આપણે આ રમત રમીએ. રાધે રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. થોડી વાર થઈ અને ગુરુજી બહાર ગયા હતા. ગુરુજી આશ્રમમાં આવ્યા. જ્યાં જોવે ત્યાં પ્રહલાદ નાચે, વિદ્યાર્થીઓ નાચે. અને ગુરુજી એકદમ ગરમ થઈ ગયા. પ્રહલાદનો હાથ જઈ રહ્યો. હે પ્રહલાદ! ત્યાં તો ગુરુજીને કરંટ લાગ્યો. ઈ રમતમાં સમય થઈ ગયા. રાધે 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 કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ. હિરણ્યકશિપુ ફરવા નીકળ્યો. એને થયું કે મારો દીકરો શું કરતો હશે. બે સૈનિકોને કીધું જાઓ આશ્રમમાં તપાસ કરો. અને બે સૈનિકો જ્યાં આવે ત્યાં તો પ્રહલાદજી નાચે, વિદ્યાર્થીઓ નાચે, ગુરુજી નાચે. પેલા સૈનિકો પ્રહલાદજીને લાગે, હે પ્રહલાદ! ત્યાં તો એને કરંટ લાગી ગયો. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે વળી બીજા બે સૈનિકોને મોકલ્યા. હજુ ઓલા ક્યાં આવ્યા નહીં? બીજા બે સૈનિકો આવ્યા. ત્યાં જોવે બધા નાચે. અરે આ સૈનિકો નાચવા લાગ્યા. પેલા સૈનિકોને અડાવો કે લાવ તમે. એને કરંટ લાગ્યો. તમને કરંટ લાગે તો બોલજો. હા, આ રમત રમવા જેવી છે. આપણા બધાની આ રમત છે. રાધે રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ. પછી તો હિરણ્યકશિપુને થયું કે લાવ હું જાઓ. અને હિરણ્યકશિપુ આશ્રમમાં આવે. પ્રહલાદજી નાચે, સૈનિકો નાચે, ગુરુજી નાચે. અને અસુરને એકદમ ક્રોધ આવ્યો. પ્રહલાદનો હાથ જડ્યો. હે પ્રહલાદ! જય હો. કીર્તન બંધ. આ હિરણ્યકશિપુને કરંટ લાગ્યો નહીં. શું કામ? જે બુડેલો બલ્બ હોય ને એમાં કોઈ પ્રકાશ થાય નહીં. અજ્ઞાની હોય, અહંકારી હોય, એ ક્યારે ભગવાનનું નામ લે નહીં. પછી તો અસુરને એકદમ ક્રોધ આવ્યો.
પોતાના રાજ્યમાં લઈ આવે છે. હાથી દ્વારા કચડાવી મારવાની કોશિશ કરે, પ્રહલાદજી મરતા નથી. પાણીમાં ડૂબાડી મારવાની કોશિશ કરે, પ્રહલાદજી મરતા નથી. પર્વતથી નીચે પછાડ્યા વિષ્ણુ ભગવાને પ્રહલાદજીને ખોળામાં લીધા. કોઈ રીતે પ્રહલાદજી મરતા નથી. હિરણ્યકશિપુની એક બેન જેનું નામ છે હોલિકા, અગ્નિદેવનું એને વરદાન હતું કે કોઈ નાથી એ બળે નહીં. સુંદરી માથે ઓઢી અને ફેબા લાકડાનો ઢગલો કર્યો અને એમાં પલાટી વાળી બેઠા ભત્રીજાને ખોળામાં લીધો. હિરણ્યકશિપુએ કહ્યું, બેન હું તને ઘણી સંપત્તિ આપીશ. ખોળામાં ભત્રીજો બેઠો, સૈનિકોએ આગ પ્રજ્વલિત કરી અને એકદમ એ આગે વિકરાળ રૂપ લીધું. થોડી વાર થઈ, રાખનો ઢગલો હતો. હોલિકા બળીને રાખ થઈ ગઈ. રાખમાંથી પ્રહલાદજી બેઠા થયા અને કહ્યું, પિતાજી જય શ્રી કૃષ્ણ. અરે હિરણ્યકશિપુ કે તું મર્યો નહીં? નહીં પિતાજી, હું એવો મંત્ર જાણું છું કે અગ્નિ પણ મને ઠંડો લાગે. કેવો મંત્ર? બોલે રામ નામ જપતામ ભયમ. 2 અક્ષરનો મંત્ર, ખાલી રામ નામ. હે પિતાજી, વિષ્ણુ નામ. બેટા એ આપણો દુશ્મન છે. પ્રહલાદજીએ કહ્યું કે હે પિતાજી, ભગવાન કોઈનો દુશ્મન નથી. ભગવાન ખાલી સુદામાના મિત્ર નથી, મારા તમારા બધાના સ્વાર્થ રહિત સખા સરહી કે બધાના ભગવાન મિત્ર છે. ક્યાં છે મારો ભગવાન? બોલે ક્યાં નથી મારો ભગવાન. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, હે બધે જ વિષ્ણુ ભગવાન છે. માટીનો એક ધગધગતો થાંભલો હતો અને હિરણ્યકશિપુએ કહ્યું કે આ થાંભલામાં છે તારો ભગવાન? બોલે કેમ નહીં. અને હિરણ્યકશિપુએ ગડગડતી જોર મૂકી અને થાંભલામાં ગદાનો પ્રહાર કર્યો. તેનો થાંભલો ફાટ્યો. હે કૃષ્ણના દર્શન ભગવાન પ્રગટ થયા. બોલીએ નરસિંહ ભગવાન કી જય. નરસિંહ ભગવાન કી જય. વૈશાખ શુક્લ 14નો દિવસ ભગવાન વિકરાળ રૂપ, અડધું સિંહનું અને અડધું માનવનું શરીર, અને એકદમ ગર્જના કર્યો. થોડી વાર તો હિરણ્યકશિપુ ગદા લઈ ભગવાનની હારે લડ્યો. ભગવાને થોડી વાર એને રમાડ્યો. સાંજની રાહ જોતા હતા ભગવાન. બરોબર સંધ્યાનો સમય થયો અને ભગવાને અડધું સિંહનું શરીર અને અડધું માનવનું શરીર હિરણ્યકશિપુને લીધો ખોળામાં. હિરણ્યકશિપુ કે ભગવાન મને મારશો નહીં. કેમ? તો કે મને બ્રહ્માજીનું વરદાન છે અને જો ચીઠી મારા ખિસ્સામાં છે, બ્રહ્માજીની સહી છે. ભગવાન કે ચીઠી બહાર કાઢ. બરોબર કુંગરાની વચ્ચે ભગવાન હિરણ્યકશિપુને ખોળામાં લઈ ગયા અને ખોળામાં અસુર સૂતો છે. લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને, કાળને જીતવા કલમ ટાંકી. એ કાગળ હતો એ બહાર કાઢ્યો કે હું દિવસે ન મરું, રાતે ન મરું. ભગવાન કે અત્યારે દિવસે નથી અને રાતે નથી. બરોબર 7:30 વાગ્યાનો સમય. આ દિવસે ન કહેવાય અને રાત ન કહેવાય, સંધ્યાનો સમય. એ કે હું લીલાથી ન મરું, સુકાથી ન મરું. ભગવાન કે હું તને લીલાથી નહીં મારું અને સુકાથી નહીં, આ નખથી મારીશ. આ નખ લીલાય ન કહેવાય અને સુકાય ન કહેવાય. એ કે હું ઘરમાં ન મારું, બહાર ન મારું. ભગવાન કે ઊંઘો છે. આ ઘરે ન કહેવાય અને બહાર ન કહેવાય. આકાશમાં ન મારું, પાતાળમાં ન મારું. ભગવાન કે તને ખોળામાં ઉડાવી મારીશ. હવે આગળ સર તો કે દેવથી ન મારું, દાનવથી ન મારું. ભગવાન કે અત્યારે હું દેવય નથી અને દાનવય નથી, માનવય નથી. અડધું માનવનું શરીર અને અડધું સિંહનું શરીર. જે જે શરતો હતી એ શરતો બધી વાંચી. કે હું બ્રહ્માજીની કોઈ રચનાથી ન મરું. ભગવાન કે બ્રહ્માજી મારી રચના નથી કરી, મેં બ્રહ્માજીની રચના કરી. હવે તારે કઈ શરત બાકી છે? હિરણ્યકશિપુ હાથ જોડ્યો. લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને, કાળને જીતવા કલમ ટાંકી. વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું, માગતા રહ્યું કાંઈ બાકી. પછી દેવગણી સહી પાડતા, દેવનું દેવ એ જગ કાપે.
સખી ફેંસલો નાથ નરસંગ આપે, એનો ફેંસલો નાથ નરસંગ આપે. બધી શરતો પૂરી થઈ અને હિરણ્યકશિપુએ કાગળ ફાડી નાખ્યો. ભગવાને એકદમ પોતાના નખ વધાર્યા અને પેલા અસુરરામ નખનો પ્રહાર કર્યો. એનો કોઈ ન થયો. જય જયકાર થયો. અસુરના પ્રાણ ગયા. બોલીએ નરસંગ ભગવાન કી જય. નરસંગ ભગવાન કી જય. ભગવાનના આંખમાંથી અશ્રુ નહીં પણ રુધિર વહેવા લાગ્યું. લોહી વહે છે. ભગવાન શાંત થતા નથી. બ્રહ્માજીએ સ્તુતિ કરી, વિષ્ણુ ભગવાને સ્તુતિ કરી, શિવજીએ સ્તુતિ કરી, પણ પ્રભુ શાંત નથી થતા. હવે કરવું શું? બ્રહ્માજીએ કહ્યું કે જો હવે તો પ્રહલાદજી આગળ આવીને સ્તુતિ કરે તો જ ભગવાન શાંત થાય. બ્રહ્માજીએ કહ્યું બેટા તને આ ભગવાનનો ડર તો ના. રૂપ અમુક દૈત્યો તો આ ભગવાનનું રૂપ જોઈ મરી ગયા. એકવાર લક્ષ્મીજી ભગવાનની સેવા કરતા હતા, એમાં લક્ષ્મીજીનો નખ ભગવાનને વાગ્યો. ભગવાનના શરીરમાંથી લોહી નીકળ્યું. કહ્યું દેવી સેવામાં જરા ખ્યાલ રાખો, મારું શરીર કોમળ કરતા પણ કોમળ છે. લક્ષ્મીજીએ કહ્યું પ્રભુ આવું તમારું કોમળ શરીર તો યુદ્ધમાં જાઓ, ત્યાં તમારું શું થાય? કે દેવી યુદ્ધમાં તો અમારા રૂપે બીજા હોય. આજે નારદજીને પ્રેરણા કરી અને નારદજીએ લક્ષ્મીજીને કીધું માં પધારો, અમારા પ્રભુ શાંત થતા નથી. લક્ષ્મીજીને અહંકાર કે હમણાં હું સામે આવીશ ત્યાં શાંત થઈ જાય. અને લક્ષ્મીજી જ્યાં નજીક આવ્યા અને કરી ભગવાને ગર્જના કરી તો લક્ષ્મીજી મૂર્છિત થઈ ઢળી ગયા. પંખાની નીચે લઈ ગયા, માંડ ઠાનમાં. કોઈનાથી શાંત થતા નથી. 5 વર્ષના પ્રહલાદજી ભગવાનની નજીક આવ્યા અને પ્રહલાદજી નરસિંહ ભગવાનની સ્તુતિ કરી. બ્રહ્માદય સુરગણા મુનયો સિદ્ધા સદ્વૈકતા નમદેવ સંપ્રવાહે. સ્તુતિ સાંભળી અને જે આંખમાંથી લોહી વહેતું હતું એ આંખમાંથી કરુણા વરસવા લાગી. ભગવાને પ્રહલાદજીને ખોળામાં લીધા અને જીભથી નરસિંહ ભગવાન પ્રહલાદજીને ચાટવા લાગ્યા. હે પ્રહલાદ, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારી શ્રદ્ધાને. હિરણ્યકશિપુનો વધ કર્યો અને પ્રહલાદજીનો ભગવાને ઉદ્ધાર કર્યો. ભગવાનથી અદ્રશ્ય થયા. ભગવાનનો જય જયકાર થયો. બોલીએ નરસંગ ભગવાન કી જય. શ્રી પ્રહલાદ ભૈયા કી જય. શ્રી કયાધુ ભૈયા કી જય. ભક્તવત્સલ ભગવાન કી જય. ભગવાનને પોતાના ભક્તો અતિ પ્રિય છે. પ્રહલાદજીને હવે માગવાની બધી વરદાનની વાતો કરી તે હવે આપણે નરસિંહ ભગવાનની આરતી ઉતારશું અને આ કથાને અહીંયા વિરામ આપશું. આવતીકાલે 9 વાગ્યે ભગવાનની કથાનો પ્રારંભ થશે. 12:30 વાગે ભગવાનની કથા છે. ક્રમ મુજબ વિરામ રહેશે. 12 વાગે ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય થશે. બપોર પછી આ સમયે નહીં, આનાથી થોડું વહેલું, એટલે આપણે રમવાનો પણ થોડો સમય મળે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. આવતીકાલે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થશે. તો સિંહ પ્રાગટ્ય નિમિત્તે ભગવાન ઋષિના પ્રાગટ્યના નિમિત્તે ભગવાનને પીળું એટલે કે પીતાંબર વસ્ત્રથી ભગવાનને આચ્છાદિત કરી અને યથાશક્તિ દાન દક્ષિણા ભેટ અર્પણ કરીએ. રાખો, એના ઉપર સિંહ રાખો, બધા ધરાડી રાખો. ઓમ વસ્ત્રો વસ્ત્રમ ઓમ હિરણ્યમ રજતમ ચ સમર્પયામિ. ભાગવત ભગવાન કી જય. ભગવાનને તમારા હવે ભાવના કરજો. ઓમ નાભ્યા આશીર્વાદ પરીક્ષણો શિષ્ણો યો સમર્પત પદભ્યોગે ભૂષણ શ્રીમદ ભાગવત કરું આરતી. રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત રાધા કૃષ્ણની સેવા.
યજ્ઞ